મધુબેન. મધુબેન, કયો વિસ્તાર છે આ? આ રામદેવનગર છે ને અમે રહેવી છીએ આમ ગિરનારવાળી શેરીમાં. શું પ્રશ્ન છે? પાણીનો 2 મહિનાથી પાણી ઠામુકો અમારી લાઈનમાં પાણી આવતું નથી. અમને કોઈ પાણી ભરવા દેતા નથી. વેસાતા ટાંકા નખાવી છે ને પીવાનું બધા ભાગે પડતા. મારે તો કાંઈ ભરવાનું છે નહીં ઠામડું. તમારી માંગ શું છે? પાણીની લેન. હા, નવી લેન અમારે આવે તો પાણી આવે, નકર અમારે પાણી પોકતું જ નથી. તમે કોઈને રજૂઆત કરી હતી? કાંઈ કરી નથી. કોઈને અગાઉ રજૂઆત કરી હતી? કોઈ નહીં. એ તો જીતુભાઈ વાઘાણીને કીધું તું, બધા ગયા હતા શોખમાં, ગિરનારમાં રામાપીરના શોખમાં આવ્યા હતા, પણ કીધું છે. પણ હવે અમારી ફરિયાદ સાંભળી કે ન સાંભળી અમને કાંઈ ખબર નથી. એને તો પ્રશ્ન તો કર્યો જ છે પાણીની લેનનો. મારું નામ શાલાભાઈ. શેલાભાઈ, કયો વિસ્તાર છે? રામદેવનગર શેરી નંબર 2. શું પ્રશ્ન છે? પાણીનો. કેટલા સમયથી છે? 2 મહિનેથી અમારી લાઈનમાં કોઈ ટીપું પાણી આવ્યું નથી અને રોજે રોજ 500 રૂપિયાનો ટાંકો લઈને ભેંસુને પાવી છે. મત લેવાના થાય ને ત્યારે બધા અહીં ઊભા રહી જાય છે. પાણીનું કોઈ ધ્યાન દેતું નથી. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત જીતુભાઈ વાઘાણીને બધાને કરેલી છે. બધા કોઓપરેટરને ફોન કર્યા, આવી જશે કરી 2 મહિનેથી અમે આમને હાંકવી છે. વાલ જ નથી ખોલતા. વાલ ખોલવાવાળા દેવાભાઈની બદલી કરી તો બીજાને લાયા તોય વાલ નથી ખોલતા. પાણી જ નથી અમારે ટીપું અમારી લાઈનમાં પડતું. લાઈન નવી ન નાખે તો કાંઈ નહીં. જૂની લાઈનમાં પાણી છોડે તો પાણી અમારે આવતું જ હતું, તો પાણી કેમ બંધ કરી દીધું? મત લેવાનું થાય તો અહીંયા મિટિંગો કરે. અત્યારે ધ્યાન દેવું જોઈએ ને એમને. 2 મહિનાથી કેટલું વેસાતું લાવી લઈને માણસ પાણી પીવે.